શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11 શ્લોક 26 તથા 27। શ્લોક 26। અમી ચ ત્વામ ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાઃ સર્વે સહ એવ અવનિપાલ સંઘૈઃ ભીષ્મઃ દ્રોણઃ સૂતપુત્રઃ તથા અસૌ સહ અસ્મદીયૈઃ અપિ યોધમુખ્યૈઃ। શ્લોક 27। વક્ત્રાણિ તે ત્વરમાણાં વિશન્તિ દંષ્ટ્રાઃ કરાલાની ભયાનકાની કેચિત વિલગ્નાઃ દશન અંતરેષુ સંદૃશ્યન્તે ચૂર્ણિતૈઃ ઉત્તમ અંગૈઃ। અનુવાદ। ધૃતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વે સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપના વિકરાળ મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે। તેમાંના કેટલાકના મસ્તકોને તો હું આપના દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલા જોઈ રહ્યો છું। ભાવાર્થ। પૂર્વેના એક શ્લોકમાં ભગવાને અર્જુનને જોવામાં રસ પડે એવી વસ્તુઓ દર્શાવવાનું વચન આપેલું હવે અર્જુન જુએ છે કે વિપક્ષના આગેવાનો અને તેમના સૈનિકો તેમજ ખુદ અર્જુનના સૈનિકો બધાનો નાશ થઈ રહ્યો છે। આ એવું સૂચન છે કે જે કુરુક્ષેત્રમાં એકત્ર થયેલા લગભગ બધા સૈનિકોના મૃત્યુ પછી અર્જુન વિજયી નીવડશે। અહીં એવો પણ ઉલ્લેખ થયો છે કે અજેય ગણાતા ભીષ્મ પણ ધ્વસ્ત થઈ જશે। એ જ પ્રમાણે કર્ણ પણ જશે। માત્ર વિપક્ષના જ ભીષ્મ જેવા મહાન યોદ્ધા નષ્ટ થશે એવું નથી, પરંતુ અર્જુનના પક્ષના કેટલાક મહાન યોદ્ધાઓ પણ નષ્ટ થઈ જશે। સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ।